નમસ્કાર મિત્રો, જય રામ આદરણી, જય ભીમરાજ, જય માતાજી. તો આપણે માતાજીના દર્શન પહેલાં કરીશું અને હવે વિડીયોની શરૂઆત કરીશું રેસીપીની. નમસ્કાર મિત્રો, તો આજે આપણે અલગ જ રેસીપી બનાવી છે જે ગામડામાં બનાવી છે અમે, ભાખરી. તો મિત્રો ભાખરી આપણે સાદી પણ બનાવે, પણ આપણે આજે મસાલા ભાખરી બનાવી છે. તમે જુઓ, મસાલા ભાખરી ખાવાની બહુ જ મજા આવે. તો મિત્રો વિડીયો પૂરો જોજો અને ગરમ ગરમ ભાખરી સાથે ચાય પીવાની પણ બહુ મજા આવે. નમસ્કાર મિત્રો, જય રામ આદરણી, જય ભીમરાજ, જય માતાજી. તો મિત્રો આજે આપણે એક અલગ જ રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ. એ રેસીપીનું નામ છે ભાખરી. તો અમે ગામડામાં મિત્રો ભાખરી કઈ રીતના બનાવી છે તો વિડીયો પૂરો જોજો. અને ખાસ એક આપણે ભાખરી ચા સાથે ખાવાની છે. તો આપણે ભાખરી આપણે કોઈ સબ્જી હોય, આપણે કાઠિયાવાડી સબ્જી સાથે વધારે લોકો ખાય છે, પણ આપણે આજે ભાખરી ચા સાથે આપણે ખાવાની છે. તો મિત્રો વિડીયો પૂરો જોજો, વિડીયોમાં બન્યા રહેજો. અને વિડીયો ગમે તો લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા મિત્રો. તો વિડીયોમાં બન્યા રહેજો. તો નમસ્કાર મિત્રો, આપણે પહેલાં ઘઉંનો લોટ લઈ લીધો છે અને આપણે ચાયણી વડે આપણે ચાળી દઈએ. પહેલાં જો ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. જો આપણે થાળ લીધો છે, એમાં ઘઉંનો લોટ લઈ લીધો છે. મિત્રો આપણે તમે જો લોટ લીધો છે, એમાં પહેલાં મીઠું એડ કરી દીધું. ત્યારબાદ આપણે એમાં મરચું એડ કરીશું. ગરમ મસાલો, હળદર એડ કરીશું થોડી, અને ધાણા જીરું. તો મિત્રો તમે જો કે આપણે ઘઉંના લોટમાં આટલું એડ કરી દીધું. તો મિત્રો આજે આપણે ભાખરી ખરી, પણ ભાખરી આપણે મસાલા ભાખરી બનાવવાની છે. તો હવે એમાં આપણે તેલ એડ કરીશું. જો તો મિત્રો ભાખરી બનાવો, તમે સાદી ભાખરી બનાવો કે આ રીતના મસાલા ભાખરી બનાવો, એમાં આપણે તેલ થોડું ક્વોન્ટિટીમાં વધારે એડ કરવું જરૂરી છે. તો જ આપણી ભાખરી સારી રીતે અને સરસ રીતે તૈયાર થશે. તો મિત્રો આપણે લોટ બાંધીએ ભાખરીનો. જો મિત્રો આપણે મિક્સ કરવાનો રહેશે સારી રીતે. ત્યારબાદ આપણે થોડુંક પાણી એડ કરી વિડીયો પૂરો જોજો મિત્રો. મસાલા ભાખરી આપણે કઈ રીતના બનાવીએ છીએ અમે ગામડામાં. મિત્રો આપણે લોટ સારી રીતે બાંધીએ ને તો જ આપણે રોટલી બનાવો કે ભાખરી બનાવો કે ભલે બીજી કોઈ વસ્તુ બનાવો, પણ આપણે લોટ બાંધવામાં સારી રીતે બાંધો તો આપણે બનાવવામાં કોઈ પણ આપણે વસ્તુ બનાવીએ તો તે સારું જ બને છે. જો કે લોટ કમ્પ્લીટલી બંધાવવાની તૈયારી છે. સારી રીતે બાંધો તો જ સ્વાદમાં પણ ફેર પડે છે. જો કે ભાખરી માટેનો લોટ કમ્પ્લીટલી રેડી થઈ ગયો છે. આપણે પહેલાં ગેસ ચાલુ કરી દીધો. ત્યારબાદ તેના પર તવી મૂકી દીધી ગરમ થવા માટે. તવી ગરમ થાય ત્યાં સુધી આપણે ભાખરીને ગળી દઈશું સારી રીતે. જો કે આપણે ભાખરી ગળવાની તૈયારી કરીએ.
જો કે આપણી ભાખરી કમ્પ્લીટલી ગળાઈ ગઈ છે. હવે આપણો તવી ગરમ થઈ ગઈ છે તો તેના પર એડ કર. જો કે આપણી તવી ગરમ થઈ ગઈ છે એના પર આપણે ભાખરી શેકી દેવાની રહેશે. આપણે ભાખરીને સારી રીતે શેકવાની રહેશે. આપણે એક કપડું લઈ લીધું છે. તો આપણે તેનાથી ભાખરી કમ્પ્લીટલી શેકાય તેનાથી આપણે તેના વડે વજન આપીએ. જુઓ, જો કે આપણી ભાખરી કમ્પ્લીટલી રેડી થઈ ગઈ છે, કમ્પ્લીટલી શેકાઈ ગઈ છે. તો આ રીતના મિત્રો શેકાવા દેવાની રહેશે ભાખરી આપણી. જો આપણે બીજી ભાખરી પણ એ રીતના જ ગળવાની રહેશે. મિત્રો આપણે આ રીતના શેકાણી ભાખરી રીતના શેકવી જરૂરી છે. અને આપણે મસાલા ભાખરી બનાવીશું. આપણે સાદી ભાખરી પણ બનાવી શકીએ આ રીતના જ. જો તમે આપણે ભાખરી ગળવાની તૈયારી કરી દીધી. હવે આપણે ભાખરીને શેકીએ. તવી પણ ગરમ જ છે. બંને બાજુ કમ્પ્લીટલી આપણે શેકવાની રહેશે, જેથી કરીને કાચી ના રહી જાય. જો આપણે ભાખરીના કમ્પ્લીટલી આટલી જ શેકવી જરૂરી છે.
આપણી ભાખરી રેડી થઈ ગઈ છે. જુઓ તમે, ગરમ ગરમ ભાખરી ચા સાથે ખાવાની કેટલી મજા આવે, સરસ મજા આવે મિત્રો. અને પણ શિયાળામાં. તો મિત્રો આપણે ચા સાથે ટેસ્ટ કરીએ. હવે ચા બનાવી દઈએ પહેલાં. જો આપણા ગરમ ગરમ ચા પણ હવે રેડી થઈ ગઈ છે. ચાના મિત્રો ખદાડો તો ચા સ્વાદમાં પણ સરસ બને છે. આપણી ચા કમ્પ્લીટલી રેડી થઈ ગઈ છે. આપણે હવે એને ગાળી દઈશું. ગરમ ગરમ આદુવાળી ચા શિયાળામાં પીવાની બહુ જ મજા આવે. જો આપણે ચા પણ રેડી છે અને આપણી ભાખરી પણ રેડી છે. જો મિત્રો આપણી ગરમ ગરમ ભાખરી અને ગરમ ગરમ ચાય રેડી થઈ ગઈ છે. અને શિયાળામાં ગરમ ભાખરી સાથે ચાય ખાવાની બહુ જ મજા આવે. ભાખરી ખાવાની. તો મિત્રો આપણે ટેસ્ટ કરીએ હવે. જો મિત્રો આપણી ભાખરી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે ભાખરી આપણે આ રીતના શેકાવી પડે. કમ્પ્લીટલી આ રીતના શેકાવો તો કાચી ના રહે મિત્રો. તો મિત્રો આપણે ગામડામાં ભાખરી આ રીતના અમે બનાવીએ છીએ અને સાથે ગરમ ગરમ ચાય. તો મિત્રો ભાખરી અને ચાયનો ટેસ્ટ કરીએ હવે. જો આપણે ચા સાથે ભાખરી ગરમ ગરમ કમ્પ્લીટલી રેડી છે. નમસ્કાર મિત્રો, જય રામાધાણી, જય ભીમરા, જય માતાજી. તો મિત્રો આજે આપણે બનાવી છે ભાખરી. તમને બધાને ખબર જ હશે, પણ આપણે ભાખરી આજે મસાલા ભાખરી બનાવી છે. આપણે સાદી ભાખરી પણ બનાવી શકીએ, સાદી ભાખરી પણ ટેસ્ટી જ બને, પણ આપણે આજે કંઈક અલગ જ મસાલા ભાખરી બનાવી છે. તો મિત્રો તમે જોયું રેસીપી આપણે કઈ રીતના બનાવી. તો મિત્રો જો કે આપણે ભાખરી તમે જોઈ શકો કે ભાખરીની સાઈઝ આટલી જ બનાવીએ છીએ. આપણે આટલા જ બનાવવી પડે. અને જો ગરમ ગરમ ભાખરી આપણે એને આ રીતના બંને બાજુ શેકાવા દેવી પડે. જો તમે આ બાજુ પણ કમ્પ્લીટ શેકાવા દીધી છે ને આ બાજુ કમ્પ્લીટ આટલી જ કમ્પ્લીટ શેકાવા દેવી પડે મિત્રો. તો જ આપણી ભાખરી કાચી ના લાગે. તો મિત્રો ગરમ ગરમ ભાખરી સાથે ચાય. તો મિત્રો શિયાળામાં મસાલા ભાખરી ખાવાની બહુ જ મજા આવે. તો મિત્રો આપણે ટેસ્ટ કરીએ. તો આપણે ચા લઈ લઈએ પહેલાં. ગરમ ગરમ ચા મિત્રો. તો મિત્રો જો કે આપણે પહેલાં ભાખરીનો આપણે ટેસ્ટ કરીએ. જો તમે ભાખરી આપણી કાચી ના લાગે. જો કાચી ના લાગે ભાખરી. મિત્રો સાદી ભાખરી અને મસાલા ભાખરીમાં ઘણો ફરક છે. તમે મસાલા ભાખરી એકવાર ખાઓ તો તમે સાદી જે રેગ્યુલર ભાખરી બનાવો છો તે પણ ભૂલી જાઓ. આપણે કોઈ પણ સબ્જીમાં મસાલા ભાખરી ખાઈએ તો પણ ચાલે, પણ આપણે આજે ચા સાથે આપણે ભાખરીનો ટેસ્ટ કરીએ. તો મિત્રો ભાખરી અને ચા ગરમ ગરમ. તો મિત્રો બેસ્ટમાંથી બેસ્ટ આપણી મસાલા ભાખરી તૈયાર થઈ ગઈ છે. અને મસાલા ભાખરી બહુ જ સ્વાદિષ્ટ બની છે. તો મિત્રો તમે પણ મસાલા ભાખરી ના બનાવી તો બનાવજો મિત્રો. અને મિત્રો અમારા ગામડામાં અમે જે વિડીયો બનાવીએ છીએ, રેસીપી બનાવીએ છીએ, તો અમારા વિડીયો તમને પસંદ આવે, અમારી રેસીપી પસંદ આવે તો અમારી ચેનલને લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો. અને ખાસ કે અમારી ચેનલ પર આવવા માટે તમારા બધાનું દિલથી સ્વાગત છે.
તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય રામાધણી, જય ભીમરા, જય માતાજી. અને જો તમે આગળના વિડીયોમાં સપોર્ટ કર્યો છે આ વિડીયોમાં પણ સપોર્ટ કરતા રહેજો એવી આશા રાખું છું. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.